કેમ છો મારા કલે જાઓ જય દ્વારકાથી હું છું પગનંદર સ્વાગત છે તમારું આજના આપણા વિડીયોમાં. તો સવાર થઈ ગયા છે 8 વાગ્યામાંથી લાલાન ગલે હતો ને ત્યારે અમારા સંડલાભાઈનો ફોન આવી ગયો, બહુ ક્યાં છો? મેં કીધું વળી હું કામ હોય છે અને કે કબૂતર પડી ગયું છે, ચાલો તમને બતાવું. આમ જો અમારે આ બીમાર કબૂતર છે ને અહીંયા પડી ગયું હતું, એના ડોકમાં થોડીક તકલીફ હોય ને એવું લાગે છે, તો મને કે એનિમલ હેલ્પલાઇન વાળાને ફોન કરી દો. સંજયભાઈ, એનિમલ હેલ્પલાઇન વાળાને ફોન કર્યો? એનિમલ હેલ્પલાઇનમાં ફોન કર્યો હોય અને કીધું હોય હમણાં આવશે એટલે તમને ફોન કરશે અને લઈ જશે. તમે પણ આ રીતના જો કોઈ પશુ પક્ષીને ઘાયલ જોવો તો એનિમલ હેલ્પલાઇનમાં ફોન કરીને એનો જીવ બચાવો, થોડીક એવી મદદ કરો બધે. તો આપણે રાહ જોઈ છીએ કે એ ક્યારે આવે છે. અત્યારે કબૂતર હે ને પાણી કે એવું કંઈ પીતું નથી, ડોકમાં થોડીક સારી ઇન્જરી થઈ ગઈ હોય ને એવું લાગે છે. ડોક એને બિચારાને રહેતી નથી. 2 માળેથી પડ્યું છે રીતે. 2 માળેથી પડ્યું છે. બીજા માળે જો ગોથા મારે જો. હવે આપણે તો અત્યારે થાય એટલી સેવા કરી, પણ બીજું તો કંઈ ખાતું નથી, કંઈ પીતું નથી. હવે ઓલા આવે ત્યારે થાય. હવે આપણે રાહ જોઈ છીએ કે વહેલી તકે આવી જાય અને જલ્દી આને લઈ જાય, એનાની ટ્રીટમેન્ટ થઈ જાય. એનિમલ વાળા ભાઈ આવી ગયા ને તો અહીં શેરીના ખૂણે દેવા આવ્યા. પક્ષી બચાવ અભિયાન 2026. શેના લીધે થાય કાકા? રેડિયેશન, ટાવરના રેડિયેશનના લીધે. ટાવર તો છે અમારે અહીંયા ટાવર છે બાજુમાં નથી, બધા ન થાય. અમુક ને આ થાય ને એટલે હું થાય બધું આ રહ્યું ને અને ઊંધું આ ડોક જોજો ઊંધી જાય. હા, ગોતા જ મારતું હતું, ડોક ફેર્યા રાખતી. માઇન્ડ રહ્યું ને એમાં એ આ ઘરી ગયું એટલે હવે એને આ બધું છે ને ઊંધું દેખાય એટલે એ પોતે હમું ડાવા જાય. એમાં હાલે હમું કરવા એ ન સમજાય કે હું ઊંધું કરું. તો ટૂંકમાં રેડિયેશન લાગી ગયું ને તો એને કાઢવા માટેની પ્રોસેસ. હવે એમાં શું થાય અમુક ટાઈમે ઓટોમેટિક થઈ જાય. રેડિયેશનથી આગું દવાખાનું રહ્યું ને ત્યાં રેડિયેશન ઓછું છે એટલે મેળે આવી જાય ના, બાકી એની કોઈ દવા નહીં. ત્યાં મેળ આવી જાય નાથી ઓટોમેટિક અમુક ટાઈમ જાય ને. આ કેમ આપણે વાયલ નથી વાય આવતી બકરું વાયડું થઈ જાય, આપણે નથી વાયડું છે આ એમ વાયડું થઈ જાય રેડિયેશન એટલે ઓટોમેટિક મેળે આવી જાય એની દવા. આમાં તમારો નંબર છે ને, ઉતારી લઈ જાઓ. આમાં નંબર ને બધું છે મિત્રો. ક્યારે એવું કામકાજ હોય તો આ નંબરમાં ફોન કરી દેજો, બરોબર ને કાકા? સોમનાથ ને સોમનાથ. હા, તો ફાઇનલી મિત્રો આપણે કાકાને કબૂતર સહી સલામત આપી દીધું છે, વાંધો નહોતો આવ્યો, હજી જીવ હતો. પણ કાકા એવું કીધું કે રેડિયેશનના લીધે એને ટૂંકમાં ને મગજ ઘૂમરી ખાઈ જાય એમ. એટલે એણે એમ કીધું કે આપણે એનું કરુણા ફાઉન્ડેશન છે એ બહુ શહેરથી આગળ હોય છે, જ્યાં રેડિયેશન ન હોય તો એ ઓટોમેટિક હાજર થઈ જાય, એની કોઈ દવા ન હોય એવું એ કાકાએ કીધું. અને કાકાની વાતે સાચી છે, કારણ કે આપણે ઉપર જ ટાવર છે અને તમે જોવો અહીંયા કબૂતર સિવાય બીજા પક્ષી દેખાતા નથી આપણને, એટલે રેડિયેશન પક્ષીઓને નડે છે એ ફાઇનલ છે. પછી અમે ત્યાં હોટલે જ ઊભા હતા, કાકા આવ્યો ને તો કાકાને કીધું હાલો કાકા ચા પીએ. તો કાકાએ એક મસ્ત જવાબ કીધો. કાકાએ કીધું ચા નહીં, ફાકી નહીં, ઠંડુ નહીં, કાંઈ નહીં એમ. મેં કીધું કા? તો કાકા કે અત્યારે માધ્યમ શું છે એ કે હું અત્યારે સેવામાં આવ્યો હું લેવા. તો એ કે હું કબૂતર આવ્યો હોઉં ને એ કે આપણે ઓળખી છે એના લીધે, આ કબૂતરના લીધે. જ્યાં લગી કે હું સેવાના કામે નીકળો હોય ને ત્યાં લગી સામેવાળા તરફથી ચા ફાકી ઠંડુ કાંઈ પણ ઓફર કરવા માંગતો હું ન લઉં, કારણ કે મારે કે પ્યોર સેવા કરવાની છે. હું એને આવ્યો હોય અને તમે મને ચા પાણી પાવ તો અલગ વસ્તુ છે. તો કાકાને આપણને આ વાત બહુ ગમી એમ કે સેવા કરવી તો ખાલી સેવા જ કરવી. અને કાકાએ એવું કીધું કે વર્ષદીમાં લગભગ લાખક રૂપિયા અત્યારે ભલે એ કરુણા ફાઉન્ડેશન તરફથી આવ્યા હતા, પણ એ પોતાની સેવાનું કહેતા હતા. પક્ષી ઢોર એની પાછળ પોતાના લાખક રૂપિયા ખર્ચ કરી નાખે ખાલી એની સેવામાં એમ. લાડવા હે, પછી એવું માછલીઓને લોટ ને એવું ખવડાવતા છે. ટૂંકમાં એ પશુ પ્રેમી પક્ષી પ્રેમી માણસ હતા, તો આપણને એ કાકાનું કામ બહુ ગમ્યું. તો આવું કામ ક્યારેક કરતું રહેવું. આપણે તો અત્યારે નાની એવી હેલ્પ કરી ખાલી કે અહીં કબૂતર પડી ગયું હતું અને એનિમલ હેલ્પલાઇનમાં ફોન કર્યો ને એ કાકા આવીને લઈ ગયા. તો થાય એવી આવી નાની નાની મદદ તમારે કરવી જોઈએ. જય દ્વારકાધીશ. વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ.